હોય છે ઓપન એન્ડેડ સ્કીમ હોય છે અને બીજું હોય છે ક્લોઝ એન્ડેડ સ્કીમ હોય છે, રાઈટ. તો ઓપન એન્ડેડ સ્કીમ અને ક્લોઝ એન્ડેડ ટોટલ બે અહીંયાથી કેટેગરી હોય છે. ઓપન એન્ડેડ એટલે એ કેટેગરી કે જેમાં ઓપન મીન્સ કે વર્ડ તમને પ્રેઝન્ટ થાય, અંદર ડિટેલ્સમાં સમજીશું. અને ક્લોઝ એન્ડેડ એટલે કે મીન્સ કે ત્યાં તમે જુઓ તો કહેવાય ને કે પર્ટિક્યુલર કોઈ તમે રોકાણ કરો છો તેનો ફિક્સ ટાઈમ પીરિયડ હોય છે કે તમે 3-1 વર્ષ હોય તો 3 વર્ષ સુધી તમે એ પૈસાને ખાસ કરીને વિડ્રો ના કરી શકો. અમુક કન્ડિશન હોય છે. ઓપન એન્ડેડમાં મેઇન તમારું શું હોય છે કેટેગરી કે તમે માની લો કે આજે રોકાણ કરો છો તો એમાં તમારે એન્ટ્રી અને એક્ઝિટ એમાં કોઈ સમય મર્યાદા નથી હોતી. ફોર એક્ઝામ્પલ હું અત્યારે 5,000ની એસઆઈપી કરું છું અને 2 મહિના 6 મહિના 8 મહિના 2 વર્ષ સુધી મેં ભરી, હવે મને લાગે છે કે મારે પૈસાની જરૂર છે કે મારો ગોલ પૂરો થઈ ગયો છે તો હું એ જે મેં સ્કીમ જે મેં રોકાણ કર્યું હશે એમાંથી વિડ્રો કરી શકો છો. હા, જો તમે 1 વર્ષ પહેલાં કરશો તો તમને એક્ઝિટ લોડ લાગશે, રાઈટ. એટલે ઓપન એન્ડેડમાં અગર તમે 1 વર્ષ પહેલાં કરશો તો એક્ઝિટ લોડ 1% લાગતો હોય છે. સિમ્પલ, ક્લિયર. તો આને કહેવાય ઓપન એન્ડેડ સ્કીમ કે જેમાં કોઈ સમય મર્યાદા એન્ટ્રી અને એક્ઝિટ માટે નથી હોતી. સેમ વે આપણે જો નજર કરીએ તો આવશે ક્લોઝ એન્ડેડ સ્કીમ. તો ક્લોઝ એન્ડેડ નામ ખ્યાલ આવી જાય છે ક્લોઝ એન્ડેડ. આમાં તમે કેવું છે કે એનએફઓ જ્યારે આવો કોઈ બી કંપનીનો ત્યારે એનએફઓમાં તમે રોકાણ કરી શકો છો. ન્યૂ ફંડ ઓફર 10 રૂપિયાથી લઈને આવો ત્યારે તમે આમાં રોકાણ કરી શકો. અને એનએફઓ જ્યારે તમે લઈને આવો ને ત્યારે 10 રૂપિયામાં તમે રોકાણ કરો છો, પછી તમે 3 વર્ષ કે 5 વર્ષ જે બી સમય મર્યાદા હોય ત્યાં સુધી તમારે હોલ્ડ રાખવું પડે. હા, તમારે જો ઇન બિટવીન વેચવું હોય તો તમે એએમસી પાસે ના વેચી શકો. આમાં પછી તમારે શું કરવું પડે, એએમસી પાસે નહીં પરંતુ તમારે એક્સચેન્જ ઉપર જવું પડે અને એક્સચેન્જ ઉપર તમને જે રીતે બાયર સેલરની વચ્ચે જે પછી ભાવ નક્કી થાય એ પ્રમાણે તમારે વેચવું પડે અને એમાં તમને નુકસાન થવાના પણ ચાન્સીસ થોડા હોય છે. ક્લિયર. તો અહીંયા જે રીતે ડિમાન્ડ સપ્લાય છે એ પ્રમાણે થાય છે. પરંતુ ક્લોઝ એન્ડેડને ઓવરઓલ જો સિમ્પલ ટર્મમાં સમજવો જોઈએ તો અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ માટે એક સમય મર્યાદા હોય છે અને અહીંયા એન્ટ્રી એક્ઝિટ માટે સમય મર્યાદા નથી હોતી. બસ 1 વર્ષ પહેલાં આપણે કહીએ તો એમાં તમારે 1% એક્ઝિટ લોડ લાગતો હોય છે.